વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામે એક અત્યંત કરુણ અને ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। લગ્ન બાદ દીકરીનું આણું વાળવા જઈ રહેલા પરિવારો પર કાળ ત્રાટક્યો છે। ચઢાણવાળા માર્ગ પર પિકઅપ ગાડીની બ્રેક ફેલ થતાં સર્જાયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। માહિતી મુજબ કપરાડાના વીરક્ષેત્ર ગામેથી જ્યારે પિકઅપ ગાડી પસાર થઈ રહી હતી ત્યારે ચઢાણ દરમિયાન અચાનક ગાડી રિવર્સમાં આવવા લાગી હતી। ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બ્રેક ફેલ થઈ જતાં ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો। બેકાબુ બનેલી ગાડી પૂરઝડપે પાછળ જઈને એક ઝાડ સાથે જોરદાર અથડાઈ અને પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે 6 લોકોના તો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। 20થી વધુ ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વલસાડ સિવિલમાં સારવાર લઈ રહેલા 10 દર્દીઓ પૈકી વધુ 2 લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે। આમ કુલ મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે। લગ્નના ગીતો ગાતા જઈ રહેલા સંબંધીઓ અને પરિવારજનોની ચીસોથી કપરાડાની ખીણો ગુંજી ઉઠી હતી। હાલ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોની સારવાર યુદ્ધના ધોરણે ચાલી રહી છે। સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર પણ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી છે। એક નાનકડી યાંત્રિક ખામી અને જોખમી ચઢાણે અનેક પરિવારોના કુળદીપક બુઝાવી દીધા છે। સમગ્ર કપરાડા પંથકમાં અત્યારે માતમ છવાયેલો છે। ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના સાથે। મારું નામ સોમનાથભાઈ ધર્માભાઈ ગવળી। સોમનાથભાઈ, શું ઘટના બની હતી? એ સેતુ વીરક્ષેત્રમાં ગિરનારા શુકળપાડે ફળિયાથી જે કન્યાને પરણી લઈ ગયેલા તો એને લેવા માટે વીરક્ષેત્ર રાસપાડામાં લેવા માટે જતા હતા। તો એવામાં વીરક્ષેત્ર પહોંચી ગયા ને ઘાટ હતો રસ્તો, તો એ ઘાટમાં ચડતી વખતે એ ડ્રાઈવરે મોટા ઝાડને એમ કે ઠોકી દીધું એમ કહેતા છે। મેં જગ્યા પર નથી ગયેલો, પણ ઠોકી દીધું અને પછી પલટી મારી ગઈ પિકઅપ। કોને કોને ઈજા થઈ છે તમારા પરિવારમાંથી? એમાં તો ઘણા બધાને ઈજા થયેલી છે, વધારે ઈજાવાળા જ છે। કેટલાઓ મોટી, મારા એક વાઈફ છે, એનો હાથ ફ્રેક્ચર છે, કાન તૂટી ગયેલો છે। પછી એક નાનો છોકરો છે 8 વર્ષનો, એનો બી હાથ ફ્રેક્ચર થયેલો છે। શું કહેશો? તો એ બધું ડ્રાઈવરના બેદરકારીને લીધે થયું છે। આમાં ડ્રાઈવરની શું બેદરકારી? એ નશામાં હોય એટલે નશામાં એ લોકોનું હવે લગ્નનું સિઝન છે, એ દારૂની નશામાં હોય, એ ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતામાં તો ચૂકી જાય ને। પાછું લોકોને લઈ જવાનું તો સુરક્ષિત રીતે લઈ જવા માટે ડ્રાઈવર બી સારો જોઈએ, નશા વગરનો હોવો જોઈએ।